આ જો તો ભોલ્યો હજી હું તો બાપા નકરી આળહસ છે આળહુડો. ઊભો થાય, ઊભો થા. અરે હું બાપુજી, તમે તો મને બીવડાવી દીધો. તને 1000 વાર કીધું છે ને, હું કહું એટલું જ તારે કરવાનું, તો કેમ દોઢ ડાયો થાસ તું? બાપુજી તમે કયો એમ તો હું કરું છું. કેદી કર્યું કે? તો મેં કીધું એમ તે કેદી કર્યું? તમે કીધું ઈ મેં કેદી નથી કર્યું, ઈ મને કયો. તું છે ને ભોલ્યા મારી હામું લબ લબ ન કર. મેં તને 1000 વાર કીધું ને કે મારી હામું તારે નહીં બોલવાનું. હું ક્યાં બોલું છું બાપુજી તમારી હામું? આ હું બાપ દીકરો મંડાણા છો. એ તારા છોકરાને કહી દેજે હો, મારી હામું બોલે છે જેમ ફાવે એમ. બાપુજી હું બેયનો છોકરો છું હો. નાલાયક, શું બોલે છે તું બધું? પણ હું થઈ ગયું છે તમને? છોકરા હામું બોલતા બોલતા વડકા કરતા કરતા આજ તમે હાથ ઉપાડી લીધો. છોકરાનો કઈ વાંક છે? વાંક હોય તો કયો તમે. એ ટાંટિયા ભાંગી નાખું ટાંટિયા, હું કહું એમ ન કરે ને તો. બસ હો, હવે બહુ વધારે થઈ ગયું. હવે છે ને હું કઈ સહન નથી કરવાનું. હું જાઉં છું આ ઘર છોડીને. ના બેટા ના, ઊભો રે ઊભો રે. અરે મારા દીકરા, તું હું કામ એના જેવો થાસો? આ તો રોજનું છે. તું ક્યાં નથી જાણતો? મારા દીકરા તારે ઘર મૂકીને નથી જાવું, તું અંદર વયો જા જા. બા મારે તો ઘર મૂકીને જાવું જ છે. મારે છે ને કાયમ કાયમ આટલું બધું સહન નહીં થાય. હા એ તારે ઘર મૂકીને જાવું છે ને તો સાંભળતો જા. રોડે ચડી જા ને વાહન મળશે ત્યાં, અને વાહન ન મળે ને તો દોડવા મળશે. અને સાંભળી લે ભોલ્યા, જેદી આ ફળિયામાં પગ મૂકને મારી સામે ઊભું રહેવાની ઓકાત આવે ને તેદી જ આ ફળિયામાં પગ મૂકજે. હાલ નીકળ અહીંથી. હા અને તમે સાંભળી લો બાપુજી, જેદી મારી ઓકાત હશે ને આ ફળિયામાં પગ મૂકવાની તેદી જ હું આવીશ. મારો છોકરો વયો ગયો. તમારા લીધે મારો છોકરો વયો ગયો. કા ભીખી, કેમ આમ મૂંઝાયેલી લાગશો તું? કાંઈ નહીં, શરીર ભારે થઈ ગયું ને મસાજ એવું નથી. તાવ આવશે એવું લાગે છે. તો હાલ દવાખાને લઈ જાવ. ના ના, અમે બેય માણા જઈ આવશું. હમણાં ઘરમાં કઈક કામ કરતા હશે ને એનું, તો હમણાં બહાર આવે પછી અમે જઈ આવી બેય માણા. ભીખો ઘરે જશે કા? હા એ રહ્યા ઘરમાં છે. હું તો તને કેવા આવી હતી કે આજ આપણે ધૂનમાં નથી જાવું. મારે હમણાં થોડાક દી ક્યાંય નથી જાવું, મને કાંઈ મજા નથી ને એટલે. ઠીક એમ છે. આ ભોલ્યો કેમ નથી દેખાતો? ઈ અત્યારે કારખાને કામે ગયો હોય ને. હા ઈ વાત હાચી, પણ મેં તો એવું સાંભળ્યું કે તમે લોકો એને કાઢી મૂક્યો. હા કાઢી જ મૂક્યો છે. બીજી કઈ લપ કરવાની થતી નથી. મારા છોકરાને લપ તમે શું કામ કરો છો? અરે ભલા માણા, ઈ છોકરું કહેવાય, હજી એને કઈ દુનિયાદારીની ખબર ન પડતી હોય અને તમે એને કાઢી મૂક્યો. હું એને ઈ જ સમજાવું છું. અને મારું કઈ સમજ્યા નહીં, મારા છોકરાને કાઢી મૂક્યો. ઈ બે બાપ દીકરાની વચ્ચે મારે શું કરવું? નો ભોલ્યારે જવાય કે નો આને મુકાય. એ તો વયું જવાય. અહીંયા કઈ મેં તમને બાંધી નથી રાખ્યા, સમજ્યા ને? અને જે છોકરો એક હળીના 2 કટકા ન કરતો હોય ને એનું મારે કામ જ નથી અહીંયા ઘરમાં. ભીખા ભાઈ, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. જો ડોશી, તને એકવાર કહી દઉં છું કે મારા ઘરમાં મારા છોકરા બારામાં કાંઈ ચર્ચા કરવી હોય ને તો મારા ઘરમાં પગ ન મૂકતી. હાલ તું વૈસા. આ તો લાગણી થઈ અને આપણે એકાબીજાને સંબંધ છે એટલે મેં કીધું, નકર મારે હું? આ તો તમે મને હામાં ચોટો છો. ત્યાં કોકના ઘરમાં દાપણ કરવાની એને શું જરૂર છે? એ તમારો મગજ ટાઢો રાખો ને બાપા, ટાઢો રાખો ને. પાછા મને કે વૈસા, હું વૈસા તો હારી ન લાગુ બાપા. તમારું ઘર માંડ્યું છે મેં, એટલે હું છે ને મરું ત્યાં સુધી મારે તમારી ભેગું રહેવાનું હોય. હું દીકરા ભેગી નથી જઈ એકતી. અરે રે, કેટલા દી થઈ ગયા. મારો ભોલ્યો ક્યાં હશે? હું કરતો હશે? હું ખાતો હશે? હું પીતો હશે? ક્યાં રહેતો હશે? કાંઈ સમાચાર નથી.
કા ભીખીમાં શું કરો છો? કાઈ ભોલાના સમાચાર આવ્યા કે નહીં? ના રે બેટા, કાંઈ સમાચાર નથી. નહીં ફોન, નહીં કાંઈ સમાચાર. ક્યાં છે, કોની ભેગો છે? રાત ને દી બેટા મને મારા છોકરાની ચિંતા થાય છે. લે આજ 15 દી થઈ ગયા તોય કાંઈ સમાચાર નથી. પણ તમે છે ને ભીખીમાં જરાય ચિંતા ન કરતા. ઈ છે ને ભોલ્યો હોશિયાર છે, એનું ગમે ને ઈ ગોઠવી જ લેશે. અને આમ જોવા જઈએ તો મારા બાપાને એટલે કે ભીખા બાપાને ક્યાં કાંઈ ભોલિયાની ચિંતા છે? ના ના, ભીખા બાપાને ક્યાં કઈ છોકરાની ચિંતા છે? તમે બધા ચિંતા કરવા વાળા છો ને. ભીખા બાપાનો છોકરો જ ક્યાં છે ઈ? ના ના, તમે બધા ધારી છે હું કે તમે બધા મારા ઘરમાં દોડડાયા થવા આવો છો? જો મને ખબર હોત ને ભીખા બાપા કે તમે ઘરે ટોસાણા છો તો હું છે ને ભીખીમાનું મોઢું જોવાય ન આવત. મને તો ચૂ અહીંથી નીકળીને તે કે હાલ ભીખીમાના સમાચાર પૂછતી જાવ. મને શું ખબર તમે ઘરે ટોસાણા હશો, તો હું આવત જ નહીં. એ તો ભૂલું ન પડાય. તને કોણે હમ દીધા તા તારા બાપના કે તું અહીંયા આવશે? કોઈની ડેલીમાં નહીં ને મારી જ ડેલીમાં કેમ આવી તું? એ ભૂલ થઈ ગઈ મારી. તમે ડેલીમ પગ મૂક્યો ને ઈ. અને ગામ હાસુસ કહે છે, હાચુસ કહે છે કે એકના એક દીકરાને હાસી નો એક્યા. એ ફાઈટ છે તમારી જિંદગીને. એ અમારી જિંદગી કાંઈ ફટ થઈ નથી. તારા બાપને કે તું અવડી મોટી થઈ 30 વર્ષની, તે તારા બાપની આબરૂ જાહે, એને કોક ફટ કે હે. જા ઘર ભેગી ની થા. તું વઈ જા બેટા, તું વઈ જા બાપા. મારા છોકરાને તો કાઢો, પણ મારે પેટે બળતું કઈક બોલાઈ જાય ને તો મને કાઢી મૂકશે બાપા. દીકરી તું વઈ જા. હા ભીખીમાં વઈ જાવ છું હો. જાને હવે મોઢું કરે સસુંદરા જેવું ને. આને તે ક્યાં ઘરમાં ગળવા દીધી? એ કોઈને ન થાવા દેવા ઘરમાં. હવે આપણે બેયને જ રહેવું છે, કોઈને ગળવા નથી દેવા. બસ હવે જાને તું મગજ ફેરવા વગરની. લે આ મોટર કોની છે વળી? લે ભોલા તું. લે ભોલી તું મને નથી ઓળખતી વળી? અરે મને તો હાચું જ નથી લાગતું. મને તો એમ થાય કે હું કઈક સપનું જોઉં છું. હું આવું આગળ આવું. અરે પણ ઊભી તો રે. એ આવું આગળ. હા ભોલી મને અહીં ઊભો રાખીને ક્યાં વઈ ગઈ? તમને કહું, શું વિચાર કરો છો? કાંઈ નહીં. તમને તો ખોટું બોલતાય નથી આવડતું. તમને એમ હશે ને કે મને કાંઈ ખબર નથી. મને બધી ખબર છે. તમે કેમ આમ સાના માના બેઠા છો. તમને છે ને ભોલ્યો યાદ આવે છે અને એના જ વિચારમાં તમે ખોવાયેલા છો. મને બધી ખબર છે. મેં તમારી ભેગી આખી જિંદગી કાઢી. મને ન ખબર પડે તો કોને પડે? આમ જો તમારું ખાલી મોઢું જોઉં ને ત્યાં કહી દઉં કે તમે કયા વિચારમાં છો. તું તારું કામ કર. મેં જે નિર્ણય લીધો છે ને ઈ અટલ જ છે. તમે પાછા નહીં વળો બાપા, તમે પાછા નહીં વળો. ભીખીમાં ભોલ્યો આવ્યો ને એની પાસે તો મોટી જબર ગાડી છે. હાલો જલ્દી હાલો. એ મારો ભોલ્યો આવ્યો બાપા, મારો ભોલ્યો આવ્યો. હાલો. ભીખા બાપા જોવો તમારો ભોલ્યો જોવો. અરે વાહ ભોલિયા, આ મોટી જબર ગાડી ને ઘરેણા ને આ બધું શું છે હે બેટા? જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બાપુજી. જો તો ખરા મારો દીકરો કમાઈને આવ્યો. જો તો ખરા કેવડી ગાડી લઈને આવ્યો મારો દીકરો. જો તો ખરા. બાપુજી હું તમને મૂકીને વયો ગયો ને, તમને દુઃખ લાગ્યું હોય તો મને માફ કરજો બાપુજી. અને તમને હજી એમ લાગતું હોય ને કે હું હજી બરાબર તમારી ઓકાતમાં નથી આવ્યો તો હજી હું વયો જાઉં બાપુજી. તમે કહેતા હો તો હજી હું વયો જાઉં. ના મારા દીકરા ના. આજ તે સાબિત કરી દીધું કે તું ભોલ્યો છો અને દુનિયાને સાબિત કરી દીધું કે આ ભીખા બાપાનો દીકરો કેવો હોવો જોવે. અને ડોહી તું કહેતી હતી ને કે ભીખાભાઈ તમે ભૂલ કરો છો.
અને ભોલી તુંય કહેતી હતી ને રાજુ બાપા તમે આવું ન કરો, અને ભોલાની માં તુંય કહેતી હતી ને કે તમે બહુ મોટું ભૂલ કરી છે, પણ મેં તને કીધું તું ને મારો નિર્ણય અટલ છે. અને હજી સાંભળી લે, જે બાપ દીકરાને હાચા ડારા મારતો હોય, જે લુહાર લોઢાને ઘણ મારતો હોય, અને જે હોની હોનાનું ઘડતર કરતો હોય ને એ એક દિવસ આભૂષણ થઈને જ ઊભું રહી. મને કાંઈ મારો દીકરો દવલો નહોતો, પણ મેં એને કાંઈક બનાવવા હાટું થઈને જ એને મેં આવી રીતે ઘરમાંથી કાઢી મૂક્યો હતો. મને ખબર હતી મારા લોહીની કે એક દિવસ જરૂર એ કંઈક મારું નામ રોશન કરશે ને જરૂર કંઈક બનીને આવશે જ તે. બાપ દીકરાને કડવા વેણ કે ને બેટા, એ કડવા ન હોય, એ તમારી માટે મીઠા જ હોય. ઓલું કહેતા નથી કડવા કારેલાના ગુણ ન હોય કડવા, ને કડવા વચન ન હોય કડવા. છીણી છેદે ધાતું ઘાટુડી કરવા, કાતર કાપે વળી સાંધવા ઉજીરે. એવી રીતે મેં તને ઘડવા માટે જ આવા શબ્દો બોલ્યો તો, હું તને ઘડવા માટે જ તે બેટા. મિત્રો તમને જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ